તો મિત્રો એવા આપણા સુપરસ્ટાર કલાકાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર, તો તેમની એક ફિલ્મ હતી જે અવતાર ધરીને આવશું. તે ફિલ્મમાં જે વિક્રમભાઈની બાઇક સળગાવે છે, તો તે સીન હું તમને થોડું ઘણું અહીંયા મેચ કરાવવાનો છું. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો હું હાલ એ લોકેશન ઉપર આવ્યો છું અને લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનો છું. તો વિડીયો પૂરી જોજો. તો વિડીયો હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું બ્રેક કેમેરાથી. તો આ એ જગ્યા છે. આ જગ્યા ઉપર વિક્રમભાઈ ઠાકોરનું બાઇક સળગાવ્યું હતું અવતાર ધરીને આવશું તે ફિલ્મની અંદર. તો તે ફિલ્મની અંદર એક સીન લેવામાં આવ્યું હતું. વિક્રમભાઈ ઠાકોરને પૈસા લઈને અહીંયા બોલાવે છે, જે માયા હોય છે. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવે છે પૈસા લઈને, અને અહીંયા એક ડાયલોગ બોલે છે, માલ ખતમ મોહબ્બત ખતમ. અને પછી ફાઇટ આવે છે. તો તે સીનનું શૂટિંગ અહીંયા થયું હતું અને આ જગ્યા પર બાઇક સળગાવ્યું હતું. તો અહીંયા થોડું ચેન્જ થઈ ગયું છે, છતાં હું તમને લોકેશન અહીંયા સ્ક્રીનશોટ તેના પરફેક્ટ મેચ કરાવવાનો છું. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો લોકેશનનો નજારો, આ ક્યાં આગળ લોકેશન આવ્યું છે એ પણ હું તમને વિડીયોની અંદર કહી દેવાનો છું. તો આ જગ્યા ઉપર વિક્રમભાઈ ઠાકોરને મારે છે અને તેમનું બાઇક અહીંયા સળગાવે છે. તો તમે જે પાછળ ઝાડ છે ત્યાં મેચ કરી શકો છો. અને અહીંયા અત્યારે ખોદી નાખ્યું છે એટલો ફરક છે, બાકી તે શૂટિંગ આ જગ્યા પર થયું હતું. તો આ જગ્યા ઉપર અત્યારે ખાઈ છે તે ખોદી નાખી છે જીસીબીથી. તો અહીંયા ફિલ્મ શૂટિંગ થયું ત્યારે અહીંયા આવી રીતનું સીન પહેલાં હતો નજારો. અત્યારે થોડું ચેન્જ થઈ ગયું છે એટલો ફરક છે, બાકી તમે જોઈ શકો છો જે પાછળ ડુંગર છે એ બધા પરફેક્ટ મેચ કરી શકો છો. આ જગ્યા ઉપરથી વિક્રમભાઈ ઠાકોરના જે પૈસા લઈને વિલન હોય છે તે દોડે છે અને વિક્રમભાઈ ઠાકોર તેમનો પીછો કરે છે. તો તે ટોટલી ફાઇટનું શૂટિંગ આ જગ્યા પર થયું હતું. તો જે તમે સામે ઝાડ છે એ ઝાડ પણ લેવામાં આવ્યું હતું જે ફિલ્મની અંદર, અને બીજું સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું. અત્યારે અહીંયા ખોદી નાખ્યું છે એટલો ફરક છે, બાકી તમે ઝાડવા તમે મેચ કરી શકો છો. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું અહીંયા. તો અત્યારે અહીંયા થોડું ખોદી નાખ્યું છે એટલે થોડો પ્રોબ્લેમ છે, બાકી લોકેશન તો એ જગ્યાનું છે. અને લોકેશન કઈ જગ્યાનું છે અને કયા ગામનું છે એ તમને હું વિડીયોની અંદર કહી દેવાનો છું. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ શેર કરજો. તો આવી નવી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમારા માટે આવી નવી વિડીયો લાવતો રહીશ. તો આ વિડીયોને સપોર્ટ કરજો અને શેર કરજો. તો તમે જોઈ શકો છો આ લોકેશનનો નજારો. તો આ જગ્યા પર થયું હતું તે ફાઇટનું શૂટિંગ. અને બીજું સીન છે થોડું બીજી જગ્યાનું છે, પાછળની સાઈડનું છે. એ જગ્યાએ પણ હું તમને દઈને મેચ કરાવવાનો છું. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, જે મેં ચોરસ સ્ટીક લગાવી છે, લાલ કલરની પટ્ટી મારી છે, ત્યાં આગળ ઊભા હોય છે જે વિક્રમભાઈ ઠાકોરને એમરાજ લેવા માટે આવે છે. તો તમે પાછળ જે ઝાડ છે તે મેચ કરી શકો છો. અત્યારે આ ખાડો ખોદી નાખ્યો છે એટલે હું તમને લોકેશન પરફેક્ટ મેચ કરાવો. અને અહીંયા થોડા ઘણા ઝાડવા પણ થોડા હટાવી દીધા છે. તો ફિલ્મ શૂટિંગ દરમિયાન અહીંયા લોકેશન થોડું સારું હતું એટલો ફરક છે, બાકી અવતાર ધરીને આવશું તે ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર કરવામાં આવ્યું હતું. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો આ ઝાડવા. તો તે ફિલ્મની અંદર ફાઇટનું સીન ટોટલી અહીંયા લેવામાં આવ્યું હતું, જે બાઇક સળગાવે છે તે ફાઇટ. તો વિક્રમભાઈ ઠાકોર જ્યારે પૈસા લઈને આવે છે અને માયા કરતા હોય છે તે જગ્યા હું તમને બતાવવાનો છું આ વિડીયોની અંદર. તો વિડીયોને પૂરી જોજો. તો તમે આ ઝાડ મેચ કરી શકો છો વિક્રમભાઈ ઠાકોરની પાછળ. તો તમને જે વિક્રમભાઈ ઠાકોરનો જે ફોટો છે મેં લગાવ્યો છે જે સ્ક્રીનશોટ, એની અંદર તમને પાછળ ડુંગરો જોવા નહીં મળતો મિત્રો. તો એ કેમેરો એંગલથી મારીને કદાચ સીન લીધો હોય તો એવો પ્રોબ્લેમ બની શકે છે, પણ એ ઝાડ એ જ છે અને આ જગ્યાનું સીન છે. હું તમને બીજા ઘણા મેચ કરાવવાનો છું સ્ક્રીનશોટ. તો તમે જોઈ શકો છો આ એ ઝાડ છે. તો બીજા સ્ક્રીનશોટ હું તમને અહીંયા પરફેક્ટ મેચ કરાવું છું તેની અંદર એ તમને ઝાડ મેચ કરી દેવાનો છું વિડીયોની અંદર. અને લોકેશન બી તમને કહી દેવાનો છું કયા ગામનું છે અને કઈ જગ્યાનું છે. તો આપણે એક ફિલ્મનું શૂટિંગ બતાવ્યું હતું ઢોલા મારું,
તો એ વિડીયો આપણો સરસ ચાલ્યો હતો, બધા મિત્રોએ ઘણો સપોર્ટ કર્યો હતો એ વિડીયોની અંદર. પણ એ લોકેશન આના જેવું જ હતું, પણ એ લોકેશન આ જગ્યાનું નહોતું, બીજી જગ્યાનું હતું. અને આ લોકેશન પણ બીજી જગ્યાનું જ છે. તો આપણે જ્યારે ફિલ્મ આવશે વિક્રમભાઈ ઠાકોરનું, જ્યારે ફૂલ એચડીમાં અવતાર ધરીને આવશું તે ફિલ્મ હશે ત્યારે આપણે ફૂલ વિડીયો બનાવીશું. તો જુઓ મિત્રો, એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તેમાં તમને જે ઝાડ જોવા મળી જાય છે. તો ફિલ્મ શૂટ કરે તો ત્યારે અલગ અલગ કેમેરાથી શૂટિંગ કરે છે. મેં એક ફિલ્મનું જે લાઈવ શૂટિંગ જોયું હતું, તો મને ખબર છે ફિલ્મ શૂટ કરે ત્યારે અલગ અલગ કેમેરાથી ફિલ્મ શૂટ કરે છે. તેમાં સીન અલગ અલગ જગ્યાનો બતાવી દે છે ઘડીકમાં. તો ચાલો આપણે જઈએ બીજા લોકેશન ઉપર, જે જગ્યાએ વિક્રમભાઈ ઠાકોર પૈસા લઈને અને બાઇક લઈને આવે છે અને માયાને બોલાવતા હોય છે. તો તે જગ્યા પર હું જાઉં છું અને ત્યાં જઈને તમને સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો આ જગ્યા પરથી વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવતા હોય છે. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર દોડીને આવતા હોય છે અને બીજા સીનમાં વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવતા હોય છે. તો તમે જોઈ શકો છો, જે મેં ટીક લગાવી છે જે પહાડ છે, અને બીજા સીનની અંદર વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવતા હોય છે. એ પણ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું હતું. એ પણ હું તમને અહીંયા સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરાવું છું. તો તમે જોઈ શકો છો, આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર બાઇક મૂકીને અહીંયા ફોન કરતા હોય છે. તો જે વાત કરતા હોય છે, તું માયા તું ક્યાં છે, હું પૈસા લઈને આવી ગયો છું. તો તે વાત કરતા હોય છે આ જગ્યા પર. તો આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોરને છેતરીને મારે છે જે માયા હોય છે જે. તો તમે જોઈ શકો છો, આ લોકેશન એકદમ કેટલું મસ્ત લોકેશન છે, નજારો લોકેશનનો. તો આ જગ્યા પર બીજી ઘણી ફિલ્મના શૂટિંગ થયા છે, એ પણ આપણે બતાવવાના છે. જે હિતેન કુમારનું ફિલ્મ છે, વિક્રમભાઈ ઠાકોરનું એક બીજું ફિલ્મ છે, એનું પણ શૂટિંગ અહીંયા થયું છે. તો આપણે તેની વિડીયો અલગ બનાવીશું. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવે છે અને અહીંયા બાઇક ઊભું કરે છે. તો મેં જે ટીક લગાવી છે એ તમે મેચ કરી શકો છો બરાબર. અને મેં જે ટીક લગાવી છે ત્યાં આગળ વિક્રમભાઈ ઠાકોર ઊભા હોય છે. તો તે સીન આ જગ્યા ઉપર લેવામાં આવ્યું હતું. તો ફિલ્મ બને ઘણો ટાઈમ થઈ ગયો છે, એટલે થોડું ઘણું અહીંયા થોડું ચેન્જ થઈ જાય છે, એટલો ફરક પડે છે. બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે. તો તમે જોઈ શકો છો, કોઈ બાવર કોઈ હટાવી દે, કાં તો બાવર નાનો હોય તો મોટો થઈ જાય, એટલો ફરક પડે છે. તો તમે આ સીન પરફેક્ટ મેચ કરી શકો છો. મેં જે ટીક લગાવી છે, જે ઝાડું છે, તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અને બાજુમાં જે પહાડ છે એ પણ તમે પરફેક્ટ મેચ કરી શકો છો આ સ્ક્રીનશોટની અંદર. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો અહીંયા બીજી ફિલ્મના શૂટિંગ થયા છે. એક ડાયવર દિલવાળો ફિલ્મનું શૂટિંગ થયું છે અને બીજું રાધા તારા વિના મને ગમતું નથી, તે ફિલ્મનું શૂટિંગ અહીંયા થોડું ઘણું થયું છે. એ પણ આપણે અલગ વિડીયો બનાવવાના છે. તો તે વિડીયોમાં આપણે બે ફિલ્મના શૂટિંગ લોકેશન બતાવી દઈશું. તો તમે જોઈ શકો છો, આ ઇલાકો ચેલો મસ્ત છે લોકેશન. તો આ પહાડ છે, તમે જોઈ શકો છો. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, વિક્રમભાઈ ઠાકોર જે દોડતા હોય છે ને ઉપર જે વિલન લોકો હોય છે એ દોડતા હોય છે. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો મેં સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે. તો તમે મેચ કરી શકો છો. આપણે લોકેશન તો વિડીયોની અંદર કહી દેવાના છે. જે મિત્રો વિડીયો પૂરી જોશે તેમને લોકેશનની ખબર પડવાની છે, ક્યાંનું આ લોકેશન છે. અને જે મિત્રો વિડીયો કટ મારીને જોશે તેમને લોકેશનની ખબર નહીં પડે. તો આપણે લોકેશન કહી દેવાના છે વિડીયોની અંદર. તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર દોડે છે. તો તમે જોઈ શકો છો, અને જે ઝાડ છે સામે, જે બાઇક સળગાવ્યું હતું એ ઝાડ છે સામે. તો એ ઝાડ તમે મેચ કરી શકો છો. મેં અહીંયા સ્ક્રીનશોટ પણ લગાવ્યો છે. તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો ડાયવર દિલવાળો ફિલ્મની અંદર એક સીન અહીંયા લેવામાં આવ્યું હતું, એ આપણે અલગથી વિડીયો બનાવવાના છે. તો આ વિડીયોને સપોર્ટ કરજો, શેર કરજો. તો આપણે બીજી વિડીયો ફટાફટ લાવીશું. અને એક આ સ્ક્રીનશોટની અંદર વિક્રમભાઈ ઠાકોર જે નીચેથી સલાંગ લગાવીને જે ઉપર આવે છે, તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તમે સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો.
તો આ સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, જે વિક્રમભાઈ ઠાકોર જે નીચેથી સલંગ લગાવીને ઉપર આવે છે અને જે વિલન લોકોનો પીસ્સો કરે છે, તો તે સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો જે સામે તમે ઝાડ જોઈ રહ્યા છો તે આગળ વિક્રમભાઈ ઠાકોરનું બાઇક સળગાવ્યું હતું, એ ઝાડ છે ત્યાં આગળ. તો આપણે લોકેશનની વાત કરીએ તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું. તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે, તમે હાલોલથી પાવાગઢ તરફ જાશો તો વચ્ચે એક સુલતાનપુરા કરીને ગામ આવે છે. તો તે ગામની પાછળ આ પથ્થરની ખીણ આવેલી છે. તો તે ખીણની અંદર આ ફિલ્મનું શૂટિંગ થયું હતું. તો ફરી એકવાર લોકેશનની વાત કરીએ તો તમે હાલોલથી પાવાગઢ જશો તો વચ્ચે એક સુલતાનપુરા કરીને ગામ આવે છે. તો તે ગામની અંદર તમે જશો તો ગામની આગળ તમે જશો ગામની, તો ત્યાં આગળ એક પથ્થરોની ખીણ આવેલી છે. તો આ ખીણની અંદર આ ફિલ્મનું શૂટિંગ થયું હતું. તો આ લોકેશન છે સુલતાનપુરા ગામનું લોકેશન છે, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે આ ગામ. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું. તો આપણે મળીએ બીજી વિડીયોમાં. તો આ વિડીયોને શેર કરજો, સપોર્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મેં તમને લોકેશન જણાવી દીધું છે. વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું. જય માતાજી, જય હિન્દ.